સૌથી પહેલા વાત કરીએ તો અમદાવાદમાં આજથી 2 દિવસ કોલ્ડપ્લેનો હોટ ફીવર છે કે જે છવાઈ જવાનો છે। મહત્વની વાત એ છે કે 2 દિવસ કોલ્ડપ્લે અમદાવાદ સહિત દેશના મ્યુઝિક લવર્સ જે દિવસની રાહ જોતા હતા તે 25 જાન્યુઆરીનો દિવસ આવી ગયો છે। નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવા જઈ રહેલા કોલ્ડપ્લે કોન્સર્ટને હવે માત્ર ગણતરીના કલાકો બાકી છે। મ્યુઝિક લવર્સ જેને ડુલાવવા માટે ક્રિસ માર્ટિનની ટીમ અમદાવાદ આવી પહોંચી। સાંજે 5 વાગ્યાથી શરૂ થનારી આ ઇવેન્ટ માટે પ્રેક્ષકોને બપોરે 2 થી 3 વાગ્યાની વચ્ચે જ સ્ટેડિયમમાં પ્રવેશ આપવાની શરૂઆત કરાશે અને આ સ્ટેડિયમમાં અંદાજે 1 લાખ કરતાં વધુ લોકો ઉપસ્થિત રહેવાના હોય, જેને પગલે જડબેસલાક સુરક્ષા ગોઠવી દેવાઈ છે। ઇવેન્ટના કારણે ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે પણ પ્રતિબંધિત અને વૈકલ્પિક માર્ગોની યાદી છે કે જે જાહેર કરવામાં આવી છે। તો સ્ટેડિયમમાં કઈ કઈ વસ્તુઓ લઈ જઈ શકાશે તેની વાત કરીએ। પાવર બેંક, પારદર્શક પાણીની બોટલ લઈ જઈ શકશો, સાથે ફિઝિકલ ટિકિટ આપે જોડે રાખવાની રહેશે, ઓળખ કાર્ડ જોડે રાખવું પડશે। આની સાથે વાત કરીએ તો ફ્રી ઇયર પ્લગ હેલ્પ ડેસ્ક પરથી આપને મળી રહેશે। દિવ્યાંગ માટે ગેટ નંબર 2 અને 3 પરથી વ્હીલચેર છે કે જે મળી રહેવાની છે। વાહન પાર્કિંગ માટે બોક્સ ઓફિસ પરથી સ્ટીકર મળશે, તે સ્ટીકર સાથે આપ આપનું વાહન પર ત્યાં પાર્ક કરી શકશો। સુરક્ષાની વાત કરીએ ડીસીપી 14 તૈનાત કરવામાં આવ્યો છે, એસીપી 25 તૈનાત કરવામાં આવ્યા છે। સાથે પીઆઈની વાત કરીએ 63 પીઆઈ ત્યાં ઉપસ્થિત રહેશે, પીએસઆઈ 145 જેટલા પીએસઆઈ ખડે પગે ફરજ બજાવશે। પોલીસ કર્મી 3581 જ્યારે કે ક્યુઆરટી ટીમ 3 ટીમ છે કે જે ત્યાં ઉપસ્થિત રહેશે। એનએસજી 1 ટીમ અને એસડીઆરએફની પણ 1 ટીમ તૈનાત રાખવામાં આવી છે। તો આજ અંગે વધુ માહિતી માટે આપણી સાથે જોડાઈ ગયા છે સહયોગદાતા વિરેન્દ્ર ભાટી। વિરેન્દ્ર, જેમ જેમ સમય જઈ રહ્યો છે તેમ તેમ સ્ટેડિયમની પાછળનો નજારો પણ એટલો જ ભરચક જોવા મળે છે। આ સ્ટેડિયમની અંદર આજે પહેલો કોન્સર્ટ છે કોલ્ડપ્લેનો, ક્યાંથી લોકો આવી રહ્યા છે, તે લોકોની શું પ્રતિક્રિયા સામે આવી છે, તેમની સાથે વાતચીત। બિલકુલ જે માનસિક જે કોલ્ડપ્લે નો કોન્સેપ્ટ છે તે અમદાવાદ શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પ્રથમ વખત યોજાવા જઈ રહ્યો છે અને જે તમામ જે મ્યુઝિક લવર છે તે તમામ લોકો અલગ અલગ રાજ્યોમાંથી, મુંબઈ હોય એટલે કે બેંગ્લોર છે, તમામ લોકો છે તે અલગ અલગ રાજ્યોમાંથી આવી રહ્યા છે। સૌપ્રથમ એક પ્રશ્ન પૂછવાની કોશિશ કરીશ કે જે તમામ લોકો છે તે અલગ અલગ રાજ્યો ખાતેથી ઉપસ્થિત થયા છે અને તમામ લોકો જે છે તે म्यूजिक लवर છે, તેમની સાથે વાત करवानी कोशिश करीशू। आपका नाम क्या है और कहाँ से आए हो? आप जो सब म्यूजिक लवर यहाँ पे इकट्ठा हुए हैं, टिकट लेने में कोई दिक्कत आई थी? बहुत सारी। हम लोग पहले मुंबई में ट्राई किए थे, तभी मौका मिला तो अन्य पण છે તેમની સાથે વાત કરીશું। कहाँ से आए हो आप, कितने लोग आए हो, ग्रुप के साथ आए हो? पहले ऐसे कोल्डप्ले का जो कॉन्सेप्ट जो लगता था वहाँ पे टिकट मिली थी कि पहली बार अहमदाबाद के अंदर जो कॉन्सेप्ट लग रहा है उसमें टिकट मिली? नहीं, मुंबई में नहीं है, अहमदाबाद में लेते हैं। अन्य છે તેમની સાથે પણ માનસી વાત કરીશું। તમામ લોકો છે તે અલગ અલગ રાજ્યો ખાતે એટલે કે બેંગ્લોર થી એક ગ્રુપ આવ્યું છે, તેમની સાથે ચર્ચા કરી રહ્યા છીએ। क्या नाम है आपका और कहाँ से आए हो आप? बेंगलोर से आए हो, ग्रुप के साथ आए हो कि ग्रुप के साथ? जो टिकट है आपको मिल रही थी कि बहुत कष्ट आपको झेलना पड़ा टिकट के लिए, क्योंकि बॉम्बे में भी इससे पहले एक कॉन्सेप्ट भेजा गया था। हाँ, बॉम्बे का नहीं था, अहमदाबाद का मिल गया हमको आसानी से। बिल्कुल तो मानसी तो फरीથી દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ કે જ્યાં તમામ લોકો છે સ્ક્રીન ઉપર જે દ્રશ્યો નજરે પડી રહ્યા છે તો તમામ લોકો અલગ અલગ રાજ્યો ખાતેથી આવે છે અને સૌથી વધારે જે લોકો છે, કારણ કે જે ટિકિટનું વેચાણ છે તેનો જે સર્વે નીકાળવામાં આવ્યો છે તેની અંદર સૌથી વધુ ટિકિટ મહારાષ્ટ્ર એટલે કે મુંબઈની અંદર વેચાણ થઈ હતી અને આ તમામ લોકો વહેલી સવારથી જ અહીંયા સ્ટેડિયમ ખાતે ઉપસ્થિત થયા છે, કારણ કે જે કોન્સેપ્ટ છે તે સાંજે 5 વાગ્યાના અરસામાં યોજાવાનો છે, પરંતુ જે તમામ લોકોને એન્ટ્રી છે તે 2 વાગ્યાના અરસાની અંદર આપવામાં આવનારી છે। જે તમામ મ્યુઝિક લવર લોકો છે તે તમામ લોકો એકત્રિત થયા છે અને આ પ્રકારનો જે કોન્સેપ્ટ છે માનસી તે સૌપ્રથમ પહેલા મુંબઈ ખાતે યોજાયો હતો, પરંતુ તેની અંદર જે ટિકિટ ખરીદવાની અંદર
તમામ લોકોને મુશ્કેલી પડી હતી, પરંતુ જે આ અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે કોન્સેપ્ટ યોજાયો છે તેની અંદર તે લોકોને સરળતાથી ટિકિટ મળી છે. બીજી બાજુ માનસી, જો વાત કરીશું તો ટિકિટ સરળતાથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે મળી આવી છે, પરંતુ તેની સાથે સાથે અમદાવાદની અંદર જે ટિકિટોનું વેચાણ થઈ છે તેની અંદર કાળાબજારી પણ સામે આવી હતી. માનસી, સુરક્ષાને લઈને, ત્યાંના બંદોબસ્તને લઈને જે પોલીસ સ્ટાફ તૈનાત છે તેમનું શું કહેવું સામે આવ્યું છે? કારણ કે જે ભીડ છે તે વધી રહી છે, તેને લઈને શું પ્લાન છે? બિલકુલ માનસી, કે જે ભીડ છે તે વહેલી સવારે થોડીક ઓછી હતી, પરંતુ બપોરનો જે અરસાનો સમય થઈ રહ્યો છે, જેમ જેમ સમય પસાર થઈ રહ્યો છે તે મુજબ જોવા જઈએ તો તમામ જે મ્યુઝિક લવર છે તે તમામ લોકો એકત્રિત થઈ રહ્યા છે, કારણ કે 2 વાગ્યાના અરસેની અંદર ગેટ ઓપન કરવામાં આવશે અને તમામ લોકોને એન્ટ્રી આપવામાં આવનાર છે, કારણ કે 1 લાખની સંખ્યાની અંદર આ તમામ લોકો ઉપસ્થિત રહેવાના છે ને 2 દિવસનો આ કાર્યક્રમ છે. પરંતુ તેની સાથે સાથે માનસી, વાત કરવામાં આવે તો અમદાવાદ શહેર પોલીસ દ્વારા પણ જે કાર્યક્રમને લઈને સુરક્ષા બંદોબસ્ત હતો તે પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. તેની સાથે સાથે તમામ જે ઉચ્ચ અધિકારીઓ હતા તેમની સાથે ચર્ચા પણ કરવામાં આવી હતી ને ગઈકાલના રોજ માનસી રિહર્સલ પણ કરવામાં આવ્યું હતું. 14 જેટલા ડીસીપી કક્ષાના અધિકારીઓ છે, 3000 થી વધુ પોલીસ કર્મીઓ આ બંદોબસ્તની અંદર હાજર રહેવાના છે. તેની સાથે સાથે જો વાત કરવામાં આવે તો 300 થી વધુ સીસીટીવી કેમેરા છે તેનાથી પણ બાજ નજર રાખવામાં આવનાર છે, કારણ કે આ પ્રકારની જે પ્રાઇવેટ કોન્સેપ્ટ છે તે પહેલી વખત અમદાવાદની અંદર નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાવા જઈ રહ્યો છે. માનસી, બીજી વસ્તુ એ પણ સામે આવી છે કે જે દિવ્યાંગો છે તેમના માટે ગેટ નંબર 2 અને 3 ત્યાંથી સીધી એન્ટ્રી આપવામાં આવશે. તેમના માટે ખાસ વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર પ્રવેશ માટેની જે પ્રક્રિયા છે તે લોકો માટે શું સરળ બનાવવામાં આવી છે કે કેમ? બતાવવાની કોશિશ કરીશ કે હાલ જે ટીમની ટીમ છે તે 1 નંબરના ગેટ ખાતે ઉપસ્થિત છે અને આ તમામ લોકોને 1 નંબરના ગેટ ખાતેથી એન્ટ્રી આપવામાં આવશે. તેની સાથે સાથે આપણે જે મુજબ જણાવ્યું તે મુજબ કે જે દિવ્યાંગ લોકો છે તે લોકોને 2 નંબર અને 3 નંબરના ગેટથી એન્ટ્રી આપવામાં આવશે, કારણ કે તે ગેટ છે તે વીઆઈપી એન્ટ્રી ત્યાંથી રહેતી હોય છે અને તમામ લોકોની અવર જવર ખૂબ ઓછી રહેતી હોય છે, એટલે કે જે દિવ્યાંગ લોકો છે તે સરળતાથી 2 નંબર અને 3 નંબરના ગેટથી એન્ટ્રી લઈ શકે. તેની સાથે વાત કરવામાં આવે માનસી કે જ્યારે પણ ઇન આઉટની વાત કરવામાં આવતી હોય તો ભીડ હશે તે ખૂબ જ મોટી સંખ્યામાં હશે, કારણ કે આ પ્રકારનો આયોજન છે તે પહેલી વખત અમદાવાદની અંદર કરવામાં આવી રહ્યું છે અને જે કોન્સેપ્ટ છે તેના દ્વારા જે શહેર પોલીસનો બંદોબસ્ત લેવામાં આવ્યો છે તે બંદોબસ્ત તમામ રીતે અમદાવાદ દ્વારા શહેર પોલીસનું જે આયોજન હતું તેમના દ્વારા મદદ તો કરવામાં આવી છે, પરંતુ સાથે સાથે જો વાત કરવામાં આવે તો કોન્સેપ્ટ દ્વારા તમામ પ્રકારની જે બંદોબસ્તને લઈને તેમજ તેમની પ્રાઇવેટ સિક્યુરિટી જે હતી તેમના દ્વારા પણ મદદ છે તે સાથોસાથ કરવામાં આવનાર છે. અન્ય લોકો આપણી સાથે છે તેમની સાથે વાત કરીશું. ક્યાં से आए हो आप? उत्तराखंड से आए हो. टिकट लेने में इजीली मिल चुकी थी कि बहुत? कहाँ मिली, बहुत मुश्किल से मिली है टिकट. लकीली हमें मिल गई तो हम सब आ गए. लकीली ग्रुप के साथ आए हो कि अकेले आए हो? इससे पहले कॉन्सेप्ट आपने देखा था इस प्रकार? नहीं, कॉन्सर्ट नहीं देखा था, आरसीबी का मैच देखा था, के लिए आए थे एक बार. जी वीरेंद्र, अभी 12 लोग हैं, 4 लोग हम अलग से हैं, बाकी यहीं के हैं, आगे हम उत्तराखंड से आए, यही मात्र બિલકુલ થી ઉત્તરાખંડથી આતા અન્ય મહિલાઓ આપણી સાથે છે તેમની સાથે ચર્ચા કરીશું. અને આજે તેમનો ઉત્સાહ છે વીરેન્દ્ર, જે ઉત્સાહ સ્ક્રીન પર જોવા મળી રહ્યો છે અને એ જ ઉત્સાહ સાથે જ્યારે અહીંના ગેટ ખુલશે અને આ બધા જ લોકો કે જે રાહ જોઈ રહ્યા હતા તે સીધા જ પ્રવેશ મેળવીને રાહ જોશે કે જ્યારે આ બ્રિટિશ બેન્ડ પોતાનું પરફોર્મન્સ આપશે. આભાર આપ જોડાને ત્યાંથી સીધા દ્રશ્યો બતાવે અને ત્યાંના લોકોની ત્યાં જે લોકો છે તે લોકો અત્યારે ખૂબ જ ઉત્સાહિત છે, કારણ કે વિશ્વવિખ્યાત રોક બેન્ડ કોલ્ડપ્લેનો કોન્સર્ટ આજે યોજાવા જઈ રહ્યું છે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર. અને જે સ્ટેડિયમની અંદરની બહારનો નજારો તો એ આપને બતાવ્યો. ત્યારે આ કોન્સર્ટ માટે દેશ વિદેશમાંથી રોક મ્યુઝિકના ચાહકો અમદાવાદ આવ્યા છે. આ કોન્સર્ટે મોટી સંખ્યામાં રાજ્યની બહારથી આવતા લોકોને અમદાવાદ તરફ આકર્ષિત કર્યા છે અને જેના કારણે સ્થાનિક સ્તરે નાના મોટા ધંધા રોજગારને પ્રોત્સાહન મળ્યું છે. ગુજરાતીઓને જાણીને આશ્ચર્ય થશે કે અમદાવાદમાં યોજાનારા બ્રિટિશ બેન્ડ કોલ્ડપ્લે કોન્સર્ટ માટે ટિકિટ ખરીદવામાં મહારાષ્ટ્રના ચાહકો ગુજરાતના ચાહકો કરતાં પણ આગળ નીકળી ગયા. જો આંકડા પર નજર કરીએ, 21મી જાન્યુઆરી સુધી મહારાષ્ટ્રમાં કોલ્ડપ્લેની ઓકળ 60,321 ટિકિટ વેચાઈ, ગુજરાતમાં 48,521 ટિકિટ વેચાઈ. આ દર્શાવે છે કે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં કોન્સર્ટમાં હાજરી આપનારા મોટા ભાગના ચાહકો
બહારના રાજ્યના જે મહારાષ્ટ્રના લોકોએ કાર્યક્રમ માટે ગુજરાતના કોલ્ડપ્લે ચાહકો કરતા 10,000થી વધુ ટિકિટ ખરીદી છે. તો કોલ્ડપ્લે કોન્સર્ટને લઈને અમદાવાદ શહેર અને તેની આસપાસની હોટલો સંપૂર્ણ રીતે બુક થઈ ગઈ છે. સ્થાનિક વિક્રેતાઓ પણ પ્રવાસીઓની સંખ્યામાં વધારો થવાની અપેક્ષા છે. કોલ્ડપ્લેના કોન્સર્ટને લઈને ચાહકો માટે એક અવિસ્મરણીય સંગીત અનુભવની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. બીજી તરફ અમદાવાદ માટેની મુંબઈ, બેંગલુરુ અને હૈદરાબાદથી આવતી ફ્લાઇટના ભાડામાં પણ એકાએક વધારો જોવા મળ્યો. મુંબઈથી અમદાવાદનું સામાન્ય વન વે વિમાન ભાડું સામાન્ય રીતે 2,800ની આસપાસ હોય છે, પરંતુ 25 જાન્યુઆરીએ કોલ્ડપ્લે કોન્સર્ટને કારણે તે વધીને 10,800થી 22,000 સુધી પહોંચી ગયું. બેંગલુરુથી અમદાવાદનું હવાઈ ભાડું વધીને 26,000ને પાર પહોંચ્યું. દિલ્હીથી અમદાવાદનું મહત્તમ હવાઈ ભાડું 26,000, પુણેથી અમદાવાદનું મહત્તમ હવાઈ ભાડું 18,000 કરતાં પણ વધુ છે. તો રેલવે તંત્ર દ્વારા મુસાફરોની સુવિધા અને મુસાફરોની વધારાની ભીડને ધ્યાને રાખીને અમદાવાદ અને મુંબઈ સેન્ટ્રલ, અમદાવાદ લોકમાન્ય તિલક ટર્મિનસ અને અમદાવાદ દાદરની વચ્ચે સ્પેશિયલ ટ્રેનો વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય કરાયો છે, જેનાથી કોલ્ડપ્લે કોન્સર્ટમાં ભાગ લેવા માંગતા ચાહકોને ફાયદો થશે. અમદાવાદ મેટ્રો ટ્રેન ટિકિટની પણ ખૂબ માંગ છે. 26 જાન્યુઆરી વંદે ભારત ટ્રેન, શતાબ્દી એક્સપ્રેસ, તેજસ એક્સપ્રેસ, કર્ણાવતી એક્સપ્રેસ અને ડબલ ડેકર ટ્રેનમાં વેઇટિંગ લિસ્ટ જોવા મળી રહ્યું છે.